આ જ કામ જે પતિ પત્નીએ રાત્રે સૂતા પહેલાં કરવા જ જોઈએ. જાણો ક્યાં છે આ 5 કામ. ચાણક્ય નીતિમાં સુખી દાંપત્ય જીવન માટે પણ કેટલાક મંત્રો આપ્યા છે. આ એવા કેટલાક મંત્રો છે જેમાં તે કપલ્સને રાતે સૂતા પહેલાં 5 કામ કરવાની સલાહ આપે છે. આચાર્ય ચાણક્યને ચંદ્રગુપ્તના સમયના અને ભારતના સૌથી મહાન અર્થશાસ્ત્રીઓ પૈકીના એક છે. તેમણે ચાણક્ય નીતિની રચના કરી, જે માત્ર રાજા જ નહીં પરંતુ પ્રજા માટે અને આપણા જેવા સેંકડો લોકો માટે આજે પણ કામ લાગે એવા સૂત્રો છે. ચાણક્ય નીતિમાં સુખી દાંપત્ય જીવન જીવવા માટે પણ કેટલાક મંત્રો આપ્યા છે. આ એવા કેટલાક મંત્રો છે જેમાં તે કપલ્સને રાતે સૂતા પહેલાં 5 કામ કરવાની સલાહ આપે છે. ચાણક્ય કહે છે કે પતિ પત્નીએ સાથે બેસીને જમવું જોઈએ. જો શક્ય હોય તો બંનેએ એકબીજાને હાથથી જમાડવું પણ જોઈએ. આમ કરવાથી બંને વચ્ચે પ્રેમ વધે છે. આ સાથે પરસ્પર સન્માન અને આત્મવિશ્વાસ પણ વધે છે. આવી નાનકડી ઘટનાઓ જીવનમાં ખુશીઓ લાવતી હોય છે. તમારા પાર્ટનરની ઈચ્છાઓને ક્યારેય અવગણશો નહીં. આમ કરવાથી તમારી વચ્ચે અંતર વધી શકે છે. ચાણક્યએ સલાહ આપી છે કે આવી ભૂલ ન થાય એવો પ્રયાસ કરો. કોઈ પણ ઘરમાં ઝઘડાઓ વધારે થાય એ ઘરમાં શાંતિ રહેતી નથી. પતિ પત્નીએ થોડીવાર એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ અને પછી સૂવું જોઈએ, કારણ કે તેઓ આખો દિવસ કામમાં વ્યસ્ત હોય છે. આ ભાગદોડભરી જિંદગીમાં લોકોને એકબીજા માટે અને પોતાની જાત માટે પણ સમય નથી મળતો. તેથી સૂતા પહેલાં એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ. એટલું જ નહીં, ચાણક્ય નીતિ તો ત્યાં સુધી કહે છે કે રાત્રે સૂતા પહેલાં જો પત્નીએ કોઈ સમસ્યા વિશે કહે તો પતિએ તેની વાત સાંભળવી જોઈએ. બની શકે કે તે કોઈ મોટી સમસ્યાથી પસાર થઈ રહી હોય અને તે કોઈની સાથે શેર કરી ન શકે. આનાથી ઉલટું પણ કરવું જોઈએ. તેથી એકબીજાની સમસ્યા સાંભળવી અને તેનું નિરાકરણ કરવું એ પતિ પત્નીનો ધર્મ છે. બેડરૂમમાં પ્રવેશ્યા પછી પતિ પત્નીએ એકબીજાને ભેટવું જ જોઈએ. આમ કરવામાં બંને આનંદ મળે છે. તેનાથી તેમનો પ્રેમ વધે છે. તેમનો સંબંધ વધુ મજબૂત બને છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.